ઇકોસિસ્ટમને કયું નીચેનામાંથી કયું વિધાન જે છે એ બેસ્ટ ડિસ્ક્રાઇબ કરે છે? કહી શકશો તમે જાતે વાંચી અને. અ કમ્યુનિટી ઓફ ઓર્ગેનિઝમ ઇન્ટરેક્ટિંગ વિથ વન અનધર. ઓર્ગેનિઝમ સજીવોની એક કમ્યુનિટી કે જે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે. અને પૃથ્વીનો એ ભાગ ઇનહેબિટેડ બાય લિવિંગ ઓર્ગેનિઝમ, પૃથ્વીનો એ ભાગ કે જ્યાં સજીવો દ્વારા વસવાટ કરવામાં આવે છે. અને ત્રીજું છે કે અ કમ્યુનિટી ઓફ ઓર્ગેનિઝમ, સજીવોનો સમૂહ, પર્યાવરણ કે જ્યાં તેઓ રહેતા હોય, વિચ ધે લીવ. તો કહી શકશો કયો? બરાબર, સજીવોનો સમૂહ કે જે એક સાથે જીવન જીવતા હોય. બરાબર, જવાબ શું આવશે? જવાબ આવશે સી, અ કમ્યુનિટી ઓફ ઓર્ગેનિઝમ ટુગેધર વિથ ધ એન્વાયરમેન્ટ ઇન વિચ ધે લીવ. એટલે કે પર્યાવરણ પણ હોવું જોઈએ અને કમ્યુનિટી જે છે એ પણ હોવી જોઈએ. ચલો હવે આપણે સમજીએ કે બી જવાબ કેમ નહીં આવે. કે પૃથ્વીનો એ ભાગ કે જ્યાં જે જીવવા માટે યોગ્ય હોય, સજીવોના જીવવા માટે યોગ્ય હોય, એ કેમ નહીં આવે? બી જવાબ કેમ નહીં આવે? બી જવાબ પણ વેરી ક્લોઝ, એ એકદમ નજીકનો જવાબ જ છે. તો એ જવાબ કેમ નહીં આવે? યસ, કારણ કે બી જે છે એમાં ખાલી લિવિંગની જ વાત કરેલી છે, બાયોટિકની જ વાત કરેલી છે. એ બાયોટિકની વાત જ નથી કરેલી, એ બાયોટિકની વાત કરેલી નથી. બરાબર, જ્યારે સીની અંદર એન્વાયરમેન્ટ જે છે એ પણ આવી ગયેલું છે. તો હવે તમે સમજાણું કે એક્ઝામની અંદર ક્વેશ્ચન ઓપ્શન કેવા આપેલા છે? વેરી ક્લોઝ, નજીકના આપેલા છે. બરાબર, ચલો આગળનો 7મા નંબરનો ક્વેશ્ચન જુઓ. નીચેનામાંથી કઈ આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ છે? ઇકોસિસ્ટમ એટલે શું? મેં તમને કહી દીધું. ઇકોસિસ્ટમ ઘણી બધી અલગ અલગ પ્રકારની હોય. મોટા મોટી ઇકોસિસ્ટમ પૃથ્વી ખુદ છે, બાઉલ એક ઇકોસિસ્ટમ બની જાય, પોન્ડ ઇકોસિસ્ટમ હોય, ડેઝર્ટ ઇકોસિસ્ટમ હોય, એક્વેરિયમ ઇકોસિસ્ટમ હોય, ફોરેસ્ટ ઇકોસિસ્ટમ હોય. બરાબર, તો કૃત્રિમ ઇકોસિસ્ટમ કઈ છે તમારે કહેવાનું છે? પોન્ડ, ફિલ્ડ, ફોરેસ્ટ કે આમાંથી એક પણ નહીં? વિચારીને કહું તો. પોન્ડ એટલે તળાવ, ફિલ્ડ એટલે ખેતર, ફોરેસ્ટ એટલે જંગલ અને એક પણ નહીં. ફિલ્ડ એટલે કે ખેતર. ખેતર જે છે એ કૃત્રિમ છે. બરાબર, ખેતર એ કૃત્રિમ છે. હા, ફિલ્ડ એટલે કે ખેતર. પછી ગાર્ડન એટલે કે બગીચો. તો આ બધી આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ કહેવાય. ઘરનું જે એક્વેરિયમ યુ આપણે માછલી ઘર જે ઘરે બનાવી દીધું હોય તો એ પણ શું છે? એ પણ આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ છે.